જય દ્વારકાધીશ. આજ તો રામનવમ છે ભાઈ. હાલો ફરાર કરવા. કેને કેને ફરાર કરવું છે? બટેકા ખાલી એટલા જ લીધા છે. આ બી બટેકાની ખીચડી બનાવશો. પછી આજે અમે ખાશું. હા, બીજા લીધા હે કેળા. કેળા બતાવો. એવું ન માનતા નથી હો. આ છે કેળા. તો આવી જાજો. જેને ફરાર કરવો હોય એ જરૂરથી બી બટેકાની ખીચડી તૈયાર થઈ જશે. એટલે ભાણામાં પીસાઈ જશે. તમને બધાને ફરાર જ કરાવશું જરૂરથી. તો આવી જાજો ભાઈ ફરાર કરવા. હા, કોઈને ઘટશે નહીં. ટેન્શન ના લેતા કે ઘટશે. અમે ખાદર છે એટલે ખાવું પૂરેપૂરી જ જોઈએ. જય દ્વારકાધીશ લખજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા હોય તો જોઈન કરજો ભાઈ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. હાલો હાલો, કોને કોને ફરાર કરવો એ આવી જાજો. હા, ફરારનું બતાવું. આવી જાઓ ભાઈ. અમે ખાઈ, તમે ન ખાઈ શકો. તમે ખાતા હોય અમે ન ખાઈ શકીએ. જોયું? આ છે બટેકાની સૂકી ભાજી. પછી છે વેફર. થાળી ભરીને ભાઈ અમે છીએ ખાણદર, એટલે ખાવાનું પહેલાં જોઈએ. જોજો, આવી જાજો ખાવા. આ છે ટમેટા મોરેલા. તમે ખાઓ ભાઈ? તો અમને જરૂરથી કહેજો કે અમે ખાઈ આવો. જય દ્વારકાધીશ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જેને જેને ખાવું હોય જો. આજ રામનવમ છે. ફરાર કરવા જરૂરથી બધા પધારજો અમારા ઘરે ભાઈ. જય દ્વારકાધીશ. કમેન્ટમાં જય શ્રી રામ લખજો ભાઈ. આજે રામનવમ છે એટલે ફરજિયાત જય શ્રી રામ લખજો. લાઈક કરજો ભૂલતા નહીં. કમેન્ટ ફરજિયાત કરજો. જે જોવો એ કમેન્ટમાં જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જેટલી વાર રામ બોલશો ને એટલી વાર રામ તમારું કલ્યાણ કરશે. અમારું તો કરી જ દીધું છે. જરૂરથી તમારું કરશે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.